હેલો સ્ટુડન્ટ્સ, પાર્થની પાઠશાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં ગણિતની અંદર જોવાના છીએ ચેપ્ટર 2 બહુપદીઓ, જેનો ગુણભાર 6 છે. મતલબ કે 6 માર્કની આસપાસ પરીક્ષામાં પૂછાશે. સારું એવું ચેપ્ટર છે, સરસ મજાનું સહેલું છે, 6 માર્ક વસૂલ છે આ ચેપ્ટરમાં. સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલા આપણે થિયરીનો ટોપિક જોઈએ કે બહુપદી કોને ન કહેવાય. જાણી લઈએ બહુપદી. આપણને ખબર છે કે બહુપદી એટલે શું છે, પણ બહુપદી કોને ન કહેવાય એ પણ આપણે જાણવા માટે જરૂરી છે. તો જેની અંદર, જે બહુપદીની અંદર કોઈ ચલ હોય અને એની ઘાત જે હોય ને એ અપૂર્ણાંકમાં દેખાય ને, અથવા તો એની ઘાત માઇનસમાં હોય, અથવા તો ચલ છેદમાં હોય, તો પણ એ બહુપદી કહેવાશે નહીં. જો એનું એક ઉદાહરણ લઈએ આપણે, જેમ કે 3x ની 2 ઘાત પ્લસ 4. અહીંયા હું છેદમાં x કરી નાખું તો આ બહુપદી કહેવાશે નહીં. કેમ? તો કે અહીંયા છેદ છે એ ચલ છે. એ સિવાય કોઈ એક બહુપદી લઈએ, જેમ કે 4x ની 1/3 ઘાત પ્લસ 1, તો આ પણ બહુપદી ન કહેવાય. કેમ? તમને ખબર જ છે, સીધું એની ઘાત છે એ અપૂર્ણાંકમાં છે, એટલે આ પણ બહુપદી કહેવાશે નહીં. આને આ જ એક્ઝામ્પલમાં લઈએ, 4x એની -1 ઘાત પ્લસ -1, તો આ એક બહુપદી છે, પણ એની માથેની જે ઘાત જોઈને આપણને ખબર પડી જાય કે ભાઈ હકીકતે આ બહુપદી નથી. તો આ બહુપદી કોને ન કહેવાય એ ખબર પડી ગઈ છે, કન્ફ્યુઝન દૂર થઈ ગઈ છે. કદાચ કોઈને હોય તો. મને લાગે છે બધા હોશિયાર જ છે, પણ છતાં પણ મારું કહેવાની મારી ફરજ હતી. બહુપદીની ઘાત, બહુપદીમાં જો કોઈ ચલની સૌથી મોટામાં મોટી ઘાત દેખાઈ જાય તો એ ઘાત છે એ બહુપદીની ઘાત કહેવાય છે. હવે એક એક્ઝામ્પલ દઉં એક ઘાતવાળી બહુપદીનું, કે જેની અંદર ચલની સૌથી મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1 હોય. સમજાય છે ને? ઓકે, તો સમજીએ. તો સૌથી પહેલા તો હું એક બહુપદી લઉં છું, 4x પ્લસ 3. તો અહીંયા બહુપદીની કેટલી ઘાત છે? 1 ઘાત છે. બહુપદીની 1 ઘાત કેવી રીતે? તો કે એનો જે ચલ છે એની સૌથી મોટામાં મોટી ઘાત 1 છે. એ સિવાય હજી એક બહુપદી લઈએ, જેમ કે 6y ની 1 ઘાત. તો આ બહુપદીની અંદર પણ y ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. ચલની 1 ઘાત છે, એટલે કે આને એક ચલવાળી બહુપદી કહેવાય. અને એને સુરેખ બહુપદી પણ કહેવાય છે. કોને? એક ચલવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. શું કામ? એનું કારણ શું છે ભાઈ, એ આપણે આગળ જોઈએ. અત્યારે શું કામ ચર્ચા કરવી? આગળ જેમ જેમ જોશું એમ આપણને ખબર પડી જશે. બરાબર છે? જોઈએ ચાલો. બહુપદીની ઘાતની અંદર દ્વિઘાતવાળી બહુપદી એટલે કે 2 ઘાતવાળી બહુપદી, તો એનું વ્યાપક સ્વરૂપ આપણને આપેલું છે. જો વ્યાપક સ્વરૂપનો મતલબ શું થાય? કે એવું સ્વરૂપ જે આઈડિયલ હોય. બરાબર છે? ગમે તે દ્વિઘાત બહુપદી છે એને આ સ્વરૂપમાં ફેરવી શકાતું હોય, એને વ્યાપક સ્વરૂપ કહેવાય છે. બરાબર છે? એનું વ્યાપક સ્વરૂપમાં શું છે? તો કે ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a, b અને c છે એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. અને હજી એક શરત એ છે કે a જે હોય છે એ કોઈ દિવસ 0 નથી હોતો. મતલબ કે a નો મતલબ શું થયો? તો કે x² નો જે સહગુણક છે એ કોઈ દિવસ 0 હોતો નથી. શું કામ ભાઈ? એનું કારણ શું? માની લ્યો કે 0 હોય તો 0x² પ્લસ 4x પ્લસ 3. તો હકીકતે આનો મતલબ તો શું થયો? 4x પ્લસ 3 થઈ ગયો. તો આને તો કેવી બહુપદી કહેવાય? હમણાં જ આપણે જોયું, 1 ઘાતવાળી બહુપદી અથવા તો સુરેખ બહુપદી કહેવાય છે. તો આને દ્વિઘાતવાળી બહુપદી કહેવાશે નહીં, એટલે કે દ્વિઘાત બહુપદી નથી. એટલા માટે કોઈ દિવસ a છે એટલે કે x² નો સહગુણક છે એ કોઈ દિવસ 0 હોઈ શકવાનો નથી. તો હજી એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ 7x² પ્લસ, અહીંયા 0 હોય તો ચાલે, 0x પ્લસ 3. તો આ જે બહુપદી છે એ દ્વિઘાત બહુપદી છે. આ કેવી બહુપદી છે? દ્વિઘાત બહુપદી. આ દ્વિઘાત બહુપદી છે, જેમાં a 0 હોવો જોઈએ નહીં, અને સૌથી મોટામાં મોટી ચલની ઘાત કેટલી હોવી જોઈએ? 2. બસ આ 2 કન્ડિશન હોય એટલે એને દ્વિઘાત બહુપદી કહેવાય. બરાબર છે? હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આમ નહીં, હજી આમ હોય તો 10x²
તો શું આ દ્વિઘાત બહુપદી છે? હા, ઓબ્વિયસલી છે. પણ તમે તો એમ કીધું કે વ્યાપક સ્વરૂપ જે આવું હોવું જોઈએ, પણ અહીંયા તો વ્યાપક સ્વરૂપ પ્રમાણે તો અહીંયા તો કાંઈ પાછળ તો દેખાતું નથી મને. સિમ્પલ છે, કાંઈ ન હોય એનો મતલબ શું? એના સહગુણકો 0 હોય. જે અચળ સંખ્યા છે એ 0 હોઈ શકે, જેમ કે 10x² પ્લસ 0x પ્લસ 0. તો આ 0x પ્લસ 0 આપણે લખવાની જરૂર નથી. એનો મતલબ કે આ દ્વિઘાત બહુપદી છે અને એનું વ્યાપક સ્વરૂપ પ્રમાણે આ રીતે એનું સ્વરૂપ થાય, પણ આપણે આ 0x પ્લસ 0 લખવાની જરૂર નથી. તો ખાલી આ 10x² પણ શું છે? દ્વિઘાત બહુપદી છે. એકદમ મગજમાં બેહી ગયું. જેટલા પણ ડાઉટ હતા લગભગ બધા સોલ્વ થઈ ગયા છે. બરાબર છે. છતાં પણ કાંઈ ડાઉટ રહી જાય છે તો કમેન્ટમાં લખી દેજો. હવે ત્રિઘાત બહુપદીની વાત કરીએ. ત્રિઘાત બહુપદીમાં સેમ પહેલાની જેમ જ બહુપદીની અંદર ચલની સૌથી મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય છે. બરાબર છે. જેનું વ્યાપક સ્વરૂપ આપણને આપેલું જ છે, ax³ પ્લસ bx² પ્લસ cx અને પ્લસ d. તો આમાં a, b, c અને d છે એ હકીકતે શું છે? કોઈ એક અચળ સંખ્યા છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ છે. અને જ્યાં a છે એટલે કે x³ નો સહગુણક, એ કોઈ દિવસ એમાં 0 હોઈ શકવાનો નથી. અને એનું કારણ છે એ આપણને ખબર જ છે. આની પહેલાના જ ટોપિકની અંદર, એટલે કે દ્વિઘાત બહુપદીની ઘાતમાં જ આપણે જોઈ લીધું હતું કે ભાઈ એનો જો સહગુણક 0 હોય તો એ 0 થઈ જાય આખું પદ, એટલે કે પછી ત્રિઘાત રહેશે નહીં. દ્વિઘાતમાં દ્વિઘાત નહોતું રહેતું, ત્રિઘાતમાં ત્રિઘાત નહીં રહે. એટલા માટે કોઈ દિવસ એ 0 હોઈ શકે નહીં. આના એક્ઝામ્પલ સેમ આપણે માની લઈએ કે 7x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 4. તો આ આખી ત્રિઘાત બહુપદી છે. હજી એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે 12x³ પ્લસ 4. આ પણ ત્રિઘાત બહુપદી છે. સેમ ઉપર જે રીઝન આપેલું કે ભાઈ વ્યાપક સ્વરૂપમાં ફેરવવું છે, આ ત્રિઘાત બહુપદી છે એને આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે દર્શાવવી છે. તો કઈ રીતે દર્શાવી શકીએ? તો કે 12x³ પ્લસ 0x² પ્લસ 0x પ્લસ 4. બની શકે કે આ એના સહગુણકો 0 હોવાને લીધે એ આખા પદ 0 થાય છે, તો આપણે એને લખવાની જરૂર નથી. તો એ બહુપદી છે 12x³ પ્લસ 4 છે એ ત્રિઘાત બહુપદી છે. તો મને લાગે છે કે તમને બધાને સમજાઈ ગયું હશે. જેટલા પણ ડાઉટ છે એ બધા ક્લિયર થયા છે. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈએ બહુપદીની કિંમત. આ પણ આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. બહુપદીની કિંમત શું છે? તો કોઈ પણ એક બહુપદી, જેમ કે બહુપદી p of x. હવે શું કામ ભાઈ આપણે એને p of x આ સ્વરૂપે લખીએ છીએ અને બોલીએ છીએ p of x? કારણ કે એનો મતલબ થાય બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય પોલિનોમિયલ. શું કહેવાય? પોલિનોમિયલ. બરાબર છે. એટલે કે x ની બહુપદી, x વાળી બહુપદી. તો જ્યાં x છે એ જગ્યા ઉપર કોઈ એક સંખ્યા મૂકીએ અને એ સંખ્યા દ્વારા સાદુરૂપ આપી અને જે કિંમત મળે છે એ કિંમત છે એ x ની જગ્યાએ તે સંખ્યા આગળની કિંમત કહેવાશે. સાહેબ આ તો તમે કેવી વાત કરી દીધી, આમાં કંઈ સમજાતું જ નથી. સિમ્પલ છે. એક ઉદાહરણ લઉં ને એટલે તમારા મગજમાં ઉતરશે. જેમ કે હું p of x એટલે કે એક બહુપદી લઉં છું જે છે 2x² પ્લસ 1. સિમ્પલ બહુપદી છે. આની અંદર મારે p of 3 ની કિંમત શોધવી છે, એટલે કે આ બહુપદીની 3 પાસેની કિંમત, 3 આગળની કિંમત શોધવી છે. તો p of 3 એટલે કે x ની જગ્યાએ 3 મૂકી દેવાના, એટલે 2(3)² પ્લસ 1. હવે તમને ખબર જ છે 2 એમને જ રહેશે, 3 નો વર્ગ શું થાય? 3 3 9 પ્લસ 1. તો આ 2 9 18 પ્લસ 1, 18 ને 1 થાય 19. તો આ 19 છે એ p of x ની 3 આગળની કિંમત છે. બરાબર છે. એટલે કે p of 3 છે. હવે આ જે 19 સિવાય આપણે અહીંયા p of 3 ની જગ્યાએ p of 4 મૂકીને નવી કિંમત મળશે, p of 5 મૂકીને કિંમત મળશે. આમ અલગ અલગ પ્રકારની કિંમત મળ્યા રાખશે. તો આ બધી કિંમત છે એ જે તે સંખ્યા આગળની કિંમતો કહેવાશે. સમજાય છે? હવે ક્યારેક એવું બને કે કોઈ કિંમત શોધીએ છીએ પણ એવી કોઈ એક સંખ્યા મૂકી દીધી કે જેને લીધે એ બહુપદીની કિંમત 0 થઈ જાય છે એ સંખ્યા પાસે.
તો એવી બહુપદીની એ સંખ્યા છે એ બહુપદીનો શૂન્ય છે. આ પણ થોડુંક અટપટું વાક્ય લાગે, પણ આપણે જ્યારે ઉદાહરણમાં જોશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, p of x બરાબર 3x² - 3. તો આની અંદર હું એક સંખ્યા એવી મૂકું કે જેને લીધે આ બહુપદીનું મૂલ્ય 0 થાય. જેમ કે હું p of 1 મૂકું તો આ બહુપદીનું મૂલ્ય 0 થશે. કેમ? તો કે 3x² એટલે કે 1² - 3. હવે તમને ખબર જ છે 1² 1 જ થાય અને 3 એકા 3, તો 3 - 3 કેટલા થઈ ગયા? 0. આમ બહુપદી p of x નું 1 0 1 છે. મતલબ કે આપણે x ની જગ્યાએ 1 મૂકીએ તો આપણને બહુપદીની કિંમત 0 મળે છે, એટલે કે 0 મળે છે. એ સિવાય આ દ્વિઘાત બહુપદી છે, એટલે તમને બધાને યાદ અપાવી દઉં કે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2 શૂન્ય હોય છે. જેમ કે હજી દ્વિઘાતની અંદર હું x ની જગ્યાએ હજી એકાદી એવી કિંમત મૂકીશ કે જેને લીધે એનું મૂલ્ય 0 આવી જશે. જેમ કે p of -1 -1 છે એ મૂકીએ તો પણ આ બહુપદીનો જવાબ 0 આવવાનો છે. જેમ કે 3 -1 ની 2 ઘાત -3, -1 ની 2 ઘાત એટલે 1, 3 એકા 3, તો 3 - 3 આવી ગયા ને 0. તો આમ દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ કેટલા શૂન્ય હોય છે? 2 શૂન્ય. એટલે કે એવી સંખ્યા 2 મળે કે જેને લીધે દ્વિઘાત બહુપદી છે એ 0 થઈ શકે. હવે અહીંયા એક શબ્દ ધ્યાનમાં લેવાનો છે, વધુમાં વધુ. એટલે કે 2 અથવા તો 2 થી ઓછા પણ શૂન્ય મળે. એવું જરૂરી નથી કે 2 એટલે 2 જ હોવા જોઈએ. 2 થી ઓછા શૂન્ય પણ મળી શકે છે. હવે ત્રિઘાત બહુપદીમાં સેમ એના જેવું જ કે એમાં વધુમાં વધુ 3 શૂન્ય મળે. મતલબ કે કાં એના 3 શૂન્ય હશે, કાં 2 હશે, કાં 1 હશે. બરાબર છે? તો આ બધામાંથી કંઈક એક હોય જ છે. હવે આપણે આગળ ટોપિકને ચર્ચા કરીએ કે બહુપદીમાં શૂન્યની ભૌમિતિક અર્થ. હવે જો અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જે સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી બહુપદીની જે ચર્ચા કરી હતી, તો આપણે મેં ત્યારે તમને કીધું હતું કે સુરેખ બહુપદી શું કામ કહેવાય છે, એનું અહીંયા આન્સર આપેલો છે. હવે તમને બધાને આલેખ વિશે ખબર હશે, બરાબર છે? જે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે આલેખ એક દોરેલો છે અને એમાં y બરાબર અહીંયા કંઈક લખેલું છે. બહુપદી કઈ બહુપદી છે? y બરાબર 2x + 3. હવે આ બહુપદીની અંદર કિંમત આપણે ગોતી શકીએ કે જેમ કે x ની કિંમત હું કંઈક લઉં, x બરાબર હું 1 લઉં, તો આ બહુપદીનો આન્સર શું આવશે? તો કે y બરાબર 2x + 3. એટલે કે 2x ની જગ્યાએ 1 મૂકીએ અને +3. 2 કા 2 ને +3 એટલે 5. તો x ની કિંમત જ્યારે 1 હતી ત્યારે y ની કિંમત કેટલી આવી? 5. હવે એવી જ રીતે આપણે x ની કિંમત 2 મૂકીએ, બરાબર છે? જેમ કે x બરાબર 2 લઈએ તો y બરાબર 2 × 2 + 3. 2 2 4 ને 3 7. તો આ રીતે આપણી કિંમત આવી 7. એટલે x ની કિંમત જ્યારે 2 હતી ત્યારે y ની કિંમત મળી 7. તો આ રીતે આલેખના અલગ અલગ 2 કોઓર્ડિનેટ મળી ગયા, x અક્ષ અને y અક્ષ. હવે આને લખાય કઈ રીતે? તો કે જો x અક્ષની કિંમત જ્યારે 1 હતી એટલે કાઉન્સમાં પેલી આગળની જે સંખ્યા હોય ને x અક્ષ કહેવાય અને પાછળની જે સંખ્યા હતી y અક્ષ કહેવાય. એટલે કે 1 5. આ 1 5 નો જે કોઓર્ડિનેટ મળ્યો છે ને એ આપણે દર્શાવી શકીએ. જેમ કે આ એક x અક્ષ છે અને 5 એટલે કે અહીંયા ક્યાંક આપણું જે આ 1 5 વાળું બિંદુ હશે. બીજો જે બિંદુ છે એ મળે છે 2 7. એટલે કે જ્યાં x નું મૂલ્ય 2 હોય અને y નું મૂલ્ય 7 હોય. તો x નું મૂલ્ય 2 પાસે આવી ગયા, ત્યાંથી y એટલે ઉપર જઈએ અને 7. તો અહીંયા બીજું મૂલ્ય મળે છે 2 અને 7. તો આમ 2 બિંદુ મળ્યા. હવે એવી રીતે કોઈ એક એવી સંખ્યા મળે કે જેને લીધે y ની કિંમત 0 થાય. હવે એવી સંખ્યા કઈ હશે? આની ગોતવી કઈ રીતે? તો સિમ્પલ છે. એવી સંખ્યા ગોતવી હોય ને તો પહેલા તો y બરાબર 2x + 3. હવે y ની જગ્યાએ આપણે 0 ધારી લઈ, એટલે કે 0 બરાબર 2x + 3. હવે આ +3 છે એ બરાબરની બીજી બાજુ જશે તો શું થઈ જશે? -3. એટલે કે 2x બરાબર -3. તો આ રીતે -3 આવી ગયા.
હવે આ 2 છે એ x ની સાથે શેમાં છે? ગુણાકારમાં છે. તો ગુણાકારમાં હોય તો બરાબરની બીજી બાજુ જાય તો શેમાં જાય? છેદમાં જાય, એટલે કે ભાગાકારમાં. તો x બરાબર -3/2. તો આ છે ને એ આપણું શૂન્ય છે. કોનું શૂન્ય છે? તો કે y બરાબર 2x + 3 નું શૂન્ય છે. જેવું આપણે આ મૂલ્ય છે એ x ની જગ્યાએ મૂકશું એટલે આપણને y ની કિંમત 0 મળશે અને એ એનું શૂન્ય છે. ચેક કરીએ આપણે. y બરાબર 2x + 3 છે તો એમાં 2 પછી x ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ -3/2 અને +3. તો આ કિંમત મૂકશું અને સોલ્વ કરીએ તો આ 2 અને આ 2 ઉડી ગયા. કેમ? તો કે અંશમાં ને છેદમાં છે એટલે છેદ ઉડી જાય, છેદ અંશ. વધે કોણ? -3 + 3. હવે તમને ખબર છે એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે અને બંને સંખ્યા સમાન છે એટલે જવાબ 0 આવશે. 3 માંથી 3 જાય તો 0. તો y નું મૂલ્ય મળી ગયું 0. કઈ સંખ્યાથી મળ્યું? તો કે -3/2. એનો મતલબ એમ કે કોઈ પણ સુરેખ બહુપદી હોય એને આપણે એનું શૂન્ય ગોતવું હોય તો કઈ રીતે મળે? તો આપણે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? ax + b. આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. એની અંદર b છે એ બરાબરની બીજી બાજુ જશે એટલે -b થઈ જશે અને છેદમાં એનો સહગુણક a આવી જશે. તો -b ના છેદમાં a. આ બિંદુએ છે એ આલેખને કોણ છેદશે? સુરેખ બહુપદી છેદશે. -b ના છેદમાં a એટલે -b એટલે કે અચળ સંખ્યા, બરોબર છે. અને એને કેવી લઈ લેવાની? માઇનસ લઈ લેવાની, માઇનસ વડે ગુણી નાખવાની અને એના છેદમાં જે x નો જે સહગુણક છે એટલે કે ચલની સાથેનો સહગુણક છે એ છેદમાં ભાગી નાખવાનો. એટલા માટે આપણને મળશે આ કોઓર્ડિનેટ. આ બહુપદી પ્રમાણે એનો કોઓર્ડિનેટ કેવો થશે? તો કે -3/2. હવે આ કિંમત મૂકી ત્યારે y ની કિંમત આવી હતી 0 એટલે કે y અક્ષની કિંમત થઈ જશે 0 અને x અક્ષની કિંમત થશે -3/2. તો એ જે બિંદુ મળ્યું છે એ x અક્ષ ઉપરનું બિંદુ હશે. કેમ? તો કે ત્યાં y ની કિંમત શું થઈ જાય છે? y અક્ષની કિંમત થઈ જાય છે 0 અને x અક્ષની કિંમત થઈ જાય છે -3/2. તો આ બધા જ બિંદુને છે આપણે જોડીએ તો આપણને એક સરસ મજાની સીધી રેખા મળે છે અને એને કહેવાય સુરેખ. શું કહેવાય? સુરેખ એટલે કે સીધી રેખા મળે છે. હવે આ એક ઘાતવાળી બહુપદી હોય ને ત્યારે જ આવી સરસ મજાની સીધી રેખા મળે, આવી સુરેખ રેખા મળે. તો આવી સુરેખ હોય કોઈ તો એ x અક્ષને કેટલી વાર છેદશે? એક જ વાર છેદશે. કેમ? તો કે આ પાછી કઈ ટર્ન વળવાની નથી, આમ બાજુથી એ કઈ ટર્ન વળવાની નથી અને બંનેના છેડા છે એ અનંત સુધી છે, બરાબર છે. એટલે ટર્ન વળી શકે નહીં, એટલા માટે માત્ર ને માત્ર એક જ વાર છેદશે. હા, એવું બની શકે કે ઈ સમાંતર હોય x અક્ષને તો એક વાર પણ છેદી શકશે નહીં. એનો મતલબ એમ કે સુરેખ બહુપદી ના જે શૂન્યો છે એ વધુમાં વધુ એક હોય છે, એટલે કે એક થી ઓછા પણ હોઈ શકે છે, બરાબર છે. આટલી ચર્ચા કરી. મને લાગે છે મારી સ્પીડ છે એ નોર્મલ છે, છતાં પણ કદાચ કોઈને ન સમજાય તો આ વિડીયોને થોડો સ્લોમાં જોઈ પાછું રિપીટ કરી ચેક કરી લેજો. હવે નેક્સ્ટ જોઈએ બહુપદીમાં શૂન્યનો ભૌમિતિક અર્થની અંદર જોઈએ દ્વિઘાત બહુપદી. આપણે સુરેખ બહુપદી જોઈ લીધી. હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણી સામે છે સ્ક્રીન ઉપર કે ax² + bx + c, જ્યાં a કોઈ દિવસ 0 ન હોવો જોઈએ. આની અંદર આપણને ખબર છે એના શૂન્ય છે એ વધુમાં વધુ 2 હશે. કેમ? તો કે એની ઘાત કેટલી છે? 2. તો એનો મતલબ થાય કે એ x અક્ષને વધુમાં વધુ કેટલી વાર છેદશે? 2 વાર. જો આપણને અહીંયા કીધેલું જ છે કે x અક્ષને 2 વાર છેદશે, એટલે કે 1 વાર પણ છેદી શકે અને 0 વાર પણ છેદી શકે. એવું નથી કે 2 વાર કીધું એટલે આપણે 2 વાર જ છેદી શકાશે. જેમ કે અહીંયા 3 કિસ્સા આપેલા છે કે x અક્ષને 2 વાર છેદે. એવા કિસ્સામાં આ રીતે આકૃતિ બને, એક આમ અથવા તો આમ, એટલે આમાં 2 વાર છેદી શકે છે, બરાબર છે. એવું પણ બને કે 1 વાર જ છેદે. આ કિસ્સો હતો એ 2 વાર છેદે એવો હતો. આ કિસ્સામાં x અક્ષ એક જ વાર છેદે છે. કેમ? તો કે આ જે બંને બિંદુઓ જે છેદતા હતા એ ખાલી માત્ર એક જ બિંદુમાં સંપાત થઈ જશે, એટલે કે એક જ બિંદુમાં આવીને ઊભા રહી જશે. જો આવી કોઈ બહુપદી હોય કે જેમના બંને જે બિંદુઓ છે એ એક જ બિંદુમાં ભેગા થઈ ગયા હોય, એટલે કે એક જ બિંદુમાં સંપાત થઈ ગયા હોય, તો એ x અક્ષને કેટલી વાર છેદે? એક જ વાર છેદે છે, બરાબર છે. તો એનું શૂન્ય કેટલું થશે? 1 જ થશે. બહુપદીનું શૂન્ય
1 થશે, એટલે કે x અક્ષને એક જ વાર છેદશે. એવું પણ બને કે આ જે u બને છે એ x અક્ષથી થોડોક દૂર હોય, x અક્ષને અડેલો જ ન હોય, તો બહુપદી x અક્ષને 0 વાર છેદશે. તો આ દ્વિઘાત બહુપદીના છે એ 3 કિસ્સા છે. બરાબર છે. આ 3 કિસ્સા છે એના આપણે ઉદાહરણો આગળ જોવાના જ થશે. બરાબર છે. અત્યારે આપણે આટલું યાદ રાખી લઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યો છે એ વધુમાં વધુ 2 હોય છે. એની આકૃતિ કંઈક આવી અલગ અલગ પ્રકારના યુ ટાઈપની હોઈ શકે છે. આ યુ છે એ પહોળો કે જાડો પાતળો ગમે તે હોઈ શકે છે. એ બહુપદી ઉપર આધાર રાખે છે. પણ એક વાત ફાઇનલ છે કે એ વધુમાં વધુ 2 વાર છેદશે. કેમ તો કે આ બંને જે છેડા છે એ પાછા રિટર્ન થતા નથી. એકવાર ગયા બરોબર છે, એક આમ ગયું ને એક આમ ગયું, તો પછી પાછું ત્યાંથી આગળ પાછો વળાંક લેશે નહીં, આગળ કન્ટિન્યુ રહેશે. એને લીધે ખાલી માત્ર ને માત્ર કેટલી વાર છેદી શકશે? મેક્સિમમ 2 વાર અથવા તો 1 વાર, જો અહીંયા આવા કિસ્સામાં હોય તો અહીંયા સંપાત થતું હોય તો, અથવા તો એવું પણ બનશે કે એ 1 વાર પણ છેદાશે નહીં. તો આવા કિસ્સામાં જે શૂન્યોની સંખ્યા હશે એ કેટલી હશે? 0 હશે. તો આમ દ્વિઘાત બહુપદી માટે શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 0 હોય છે. આ એનો ભૌમિતિક અર્થ થાય. હવે જે નેક્સ્ટ કિસ્સો જોવાનો છે એ ત્રિઘાત બહુપદીનો છે. આ ત્રિઘાત બહુપદીની અંદર પણ આપણે જોઈ લઈએ કે એનું વ્યાપક સ્વરૂપ છે ax3 + bx² + cx + d, જ્યાં a કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. અને એના વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય. એનો મતલબ એમ કે 3 હોઈ શકે, 2 હોઈ શકે, 1 હોઈ શકે. બરાબર છે. આપણે ચેક કરીએ, એક બહુપદી સરસ મજાની આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે કે y બરાબર ax3 - 4x. હવે આ જે બહુપદી છે એમાં x ની અલગ અલગ કિંમત મૂકશો તો આપણને y ની કિંમત અલગ અલગ મળશે. બરાબર છે. જેમ કે x ની બહુપદી ની અંદર કિંમત મૂકતા આપણે -2 મૂકીએ છીએ તો આપણને y ની કિંમત 0 મળે છે. કઈ રીતે મળી? આપણે ચેક કરી લઈએ. જો y બરાબર આપણે x ની કિંમત -2 મૂકીએ એટલે કે -2 ની કેટલી ઘાત છે? 3 ઘાત, -4 અને x ની જગ્યાએ -2. તો અહીંયા -2 ની 3 ઘાત એટલે 2 2 4, પણ +4 ગુણ્યા -2. કેમ તો કે 3 વાર -2 થાય, 4 દુ 8, એટલે કે -8 છે એ x નો ઘન થાય. પછી આ -2 ગુણ્યા -4, હવે સમાન નિશાની હોય ને તો હંમેશા ગુણાકારમાં જવાબ પ્લસમાં જ આવે, એટલે 4 દુ 8. તો આ +8 થયા, આ -8 થયા, 8 માંથી 8 જાય તો 0. તો x ની કિંમત -2 મૂક્યા ત્યારે આપણને બહુપદીની કિંમત કેટલી મળે છે? 0 મળે છે. એટલે કે y ની કિંમત 0 મળે છે. તો એ બહુપદીનું શૂન્ય હશે. હવે x ની કિંમત અહીંયા -2 અને y ની કિંમત 0. તો આ એક બિંદુ અહીંયા ક્યાંક મળ્યું આ લેખમાં. હવે આપણે x ની કિંમત -1 મૂકીએ. બરાબર છે. x ની કિંમત -1 મૂકીએ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ x ની -3 ઘાત છે ત્યાં -1 ની 3 ઘાત કરીએ. સોરી, x ની કિંમત જ્યાં 3 ઘાત છે ત્યાં -1 ની 3 ઘાત કરશું. પછી -4 અને ઇન્ટુ -1 એટલે કે ગુણ્યા -1. તો -1 ની 3 ઘાત નો મતલબ થાય શું થાય? -1 ની 3 ઘાત નો મતલબ -1 જ થાય. પછી માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ થઈ જશે. બરાબર છે. સમાન નિશાની હોય ત્યારે ગુણાકારનો જવાબ પ્લસમાં આવે છે. 4 એકા 4. -1 + 4 એનો મતલબ શું થાય? તો કે જવાબ આવે 3. તો આ y ની કિંમત આપણને 3 મળી, જ્યારે x ની કિંમત કેવી મૂકી? -1. તો મતલબ એમ કે x ની કિંમત અહીંયા -1 પાસે, y ની કિંમત 1, 2 અને 3. તો આ બંને જ્યાં ભેગા થાય છે ત્યાં આપણું બિંદુ મળ્યું કે x -1 અને y 3. હવે એવી રીતે y ની કિંમત આપણે શોધીએ x બરાબર 0 પાસે. બરાબર છે. એટલે y બરાબર x³ - 4x છે, ત્યાં x ની કિંમત 0 લઈએ. જેમ કે 0 નો ઘન -4 ગુણ્યા 0. તો 0 નો ઘન 0 થાય, -4 ગુણ્યા 0 એટલે કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય 0 થઈ જાય એટલે 0. તો 0 માંથી 0 જાય તો 0. તો આમ y ની કિંમત 0 મળે ક્યારે? જ્યારે x ની કિંમત પણ 0 મૂકીએ. એટલે કે આ એનું બીજું શૂન્ય મળી ગયું. બંને કોઓર્ડિનેટ કેવા છે? 0 0. તો જ્યારે x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 0. એટલે અહીંયા એના જે ઉદ્ગમ બિંદુ છે આ લેખનું ત્યાં આપણને એક બિંદુ મળ્યું. હવે કોઈ એક સંખ્યા મૂકીએ, જેમ કે x ની કિંમત 1 મૂકીએ ત્યારે -3 થાય. આ પણ આ જ રીતે કેલ્ક્યુલેટ કરી શકો છો તમે બહુપદીમાં 1 મૂકીને x બરાબર. હવે x ની કિંમત 2 મૂકી ત્યારે આપણને પાછી y ની કિંમત કેટલી મળે છે? 0 મળે છે.
ચેક કરવું છે? ચાલો કરીએ. y બરાબર x નો ઘન એટલે કે 2 નો ઘન માઇનસ 4 ગુણ્યા 2. 2 નો ઘન થાય 2 2 4, 4 દુ 8 માઇનસ 4 દુ 8, 8 માંથી 8 જાય તો 0. તો જ્યારે x ની કિંમત 2 મૂકી ત્યારે આપણને કેટલી મળી? 0 મળી ગઈ. બરાબર છે. y ની કિંમત એટલે અહીંયા x ની કિંમત 2 છે અને y ની કિંમત 0 છે. એ બિંદુ કયું છે? તો કે આ. તો આ રીતે આ 3 બિંદુ છે, -2 0, 0 0 અને 2 0. તો આ 3 બિંદુ ઉપર આપણને આલેખ છે એમાં y ની કિંમત કેવી મળે છે? 0 મળે છે. એટલે કે બહુપદીના કેટલા શૂન્ય છે? 3 શૂન્ય છે. આમાં કંઈક આવી આલેખ બને છે. એનો મતલબ એમ કે એક વાર, બીજી વાર અને ત્રીજી વાર જ મેક્સિમમ છેદશે. આ પછી અહીંથી આમ સીધે સીધું નીકળી જશે, આ અહીંથી આમ સીધે સીધું, પછી અહીંથી વળાંક લેશે નહીં, અહીંયાથી પણ વળાંક લેશે નહીં. બરાબર છે. તો આમ મેક્સિમમ 3 વાર છેદે અને 0 વાર, 2 વાર, 1 વાર પણ છેદી શકે છે. બરાબર છે. હવે આપણે એક ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ જોઈએ છીએ કે ત્રિઘાત બહુપદી ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d એનું વ્યાપક સ્વરૂપ છે a બરાબર 0 ન હોઈ શકે. તો એની અંદર એક એવો પણ કિસ્સો છે કે જેની અંદર આપણને માત્ર 2 જ શૂન્ય મળે. બરાબર છે. તો એવી બહુપદી આપણે ત્રિઘાત છે એ આ કંઈક છે. જો આની અંદર આપણને 2 જ શૂન્યો આપેલા છે, y ની કિંમત આપણને 2 વાર જ 0 મળે છે. ક્યાં ક્યાં 0 મળે છે? તો કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે આપણને 0 મળશે અને જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે પણ આપણને 0 મળશે. કઈ રીતે જોઈએ? તો કે y બરાબર જ્યારે આપણે x ની કિંમત 0 લઈએ એટલે કે 0 નો ઘન માઇનસ 0 નો વર્ગ. 0 નો ઘન એ 0 થાય અને 0 નો વર્ગ એ 0 એટલે કે 0 કિંમત થઈ ગઈ. તો આ એક શૂન્ય મળ્યું. હવે બહુપદીમાં y બરાબર x ની કિંમત 1 લઈએ તો 1 નો ઘન એટલે 1 માઇનસ 1 નો વર્ગ. 1 નો ઘન એ 1 થાય માઇનસ 1 નો વર્ગ એ 1 થાય એટલે 1 માંથી 1 જાય તો 0. તો આ બહુપદી 1 અને 0 પાસે પણ કેવી થાય છે? શૂન્ય થઈ જાય છે. બરાબર છે. તો આ 2 બિંદુઓ મળેલા છે. બાકીના દરેક બિંદુઓ મૂકશું આપણે. y બરાબર -1 મૂકીને ટ્રાય કરીએ. જો y બરાબર x નો ઘન છે એટલે અહીંયા -1 નો ઘન, પછી માઇનસ અને x નો વર્ગ છે અહીંયા -1 નો વર્ગ. તો હવે તમને ખબર છે x -1 નો ઘન એટલે કે -1 જ થશે અને -1 નો વર્ગ એટલે કે +1 થશે. બરાબર છે. હવે અહીંયા માઇનસ છે, કૌંસની અંદર ગુણાશે એટલે કે -1 થઈ જશે એટલે કે -1 -1. હવે જ્યારે સરવાળા બાદબાકી હોય ત્યારે સમાન નિશાનીનો સરવાળો થાય અને કિંમત છે એમાં આગળ નિશાની છે એ મોટાની એટલે કે કોઈ પણની મૂકી શકાય. એટલે -1 અને -1 એટલે આવ્યા 2 અને મોટાની નિશાની એટલે કે -2. તો અહીંયા -2 કિંમત મળી કોની? y ની. જ્યારે x ની કિંમત -1 લીધી ત્યારે. એનો મતલબ એમ કે x છે એ -1 જ છે ત્યારે y ની કિંમત કેટલી મળી હશે? -2. તો આ અહીંયા કંઈક બિંદુ હશે. તો આમ અલગ અલગ બિંદુઓ જોડો તો આવો કંઈક આપણને આલેખ મળશે. તો અહીંયા એક વાર અને અહીંયા બીજી વાર, આમ 2 જગ્યાએ આપણને શૂન્ય મળે છે. બરાબર છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે કદાચ એવું પણ બને, જેમ આપણે પહેલા ચર્ચા કરી કે ત્રિઘાત બહુપદીમાં શૂન્યોની સંખ્યા 1 પણ હોઈ શકે. તો એ કેવી રીતે હોય? એવો કિસ્સો કયો? તો એવો કિસ્સો તમને આપેલો છે y બરાબર x3. આ પણ એક ત્રિઘાત બહુપદી છે. આપણને ભલે વ્યાપક સ્વરૂપ જેવું લાગતું નથી પણ અહીંયા b ની કિંમત પણ 0 હશે, c ની કિંમત પણ 0 હશે. સોરી, અહીંયા ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપનું સૂત્ર છે એ ખોટું લખાઈ ગયું છે. વ્યાપક સૂત્ર છે એ તમને બધાને ખબર જ છે કે ax નો ઘન પ્લસ bx પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. ત્યાં a, b, c અને d છે એ કોણ છે? વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે. કોઈ એક સંખ્યા છે, વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં કોઈ દિવસ a છે એ 0 હોઈ શકે નહીં. તો આવી ત્રિઘાત બહુપદી છે ત્યાં આપણે x અક્ષને કાંઈ 1 વાર, 2 વાર કાં 3 વાર છેદશે. તો એમાં 2 વાર અને 3 વાર તો જોઈ લીધું, પણ 1 વાર કઈ રીતે છેદે? તો જુઓ, આ પણ એક આલેખ છે જેમાં ખાલી એક જ બિંદુએ છે એ x અક્ષને મળે છે. કયા બિંદુએ? તો કે 0 બિંદુએ. જો y ની કિંમત આપણે 0 લાવવી હોય તો x ની કિંમત ખાલી
0 મૂકીએ ત્યારે જ y ની કિંમત 0 આવશે. જેમ કે 0 ની 3 ઘાત, 0 ની 3 ઘાત થાય 0, એટલે કે y ની કિંમત 0 0 મળી, એટલે આ એક તો પેલું શૂન્ય. બીજું ગમે તે આપણે કિંમત મૂકશું x ની તો કોઈ દિવસ 0 થવાનું નથી. જેમ કે અહીંયા y ની કિંમત આપેલી છે -8, તો કઈ રીતે આવ્યા? તો કે x બરાબર -2 લીધા હતા, મતલબ કે -2 ની 3 ઘાત, -2 ની 3 ઘાત, 2 2 4, 4 દુ 8, પણ કેવી? તો કે -8. x ની કિંમત -2 છે ત્યારે y ની કિંમત મળી -8. એવી રીતે સેમ ઉદાહરણ લઈએ, y ની કિંમત આપણે 8 આપેલી છે, તો એ કઈ રીતે આપી? તો કે x ની કિંમત 2 લીધી હતી, મતલબ કે x ની જગ્યાએ 2 લઈએ, એટલે કે 2 નો ઘન થાય 2 2 4, 4 દુ 8, એટલે કે 8. તો જ્યારે x ની કિંમત 2 લેશું ત્યારે y ની કિંમત મળશે 8. તો એ કોઓર્ડિનેટ અહીંયા ક્યાંક છે, બરાબર છે? x ની કિંમત 2, y ની કિંમત 8, તો એ અહીંયા ક્યાંક મળશે. 8 પાસે y અને x પાસે 2 પાસે x, તો અહીંયા. તો આ રીતે આવી એક સરસ મજાની શું મળી? આલેખ આપણને મળી છે, જેમાં x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત 0 થાય છે. એટલે કે આ બહુપદી માત્ર x અક્ષને એક જ વાર છેદે છે, એટલે કે આ બહુપદીનું શૂન્ય કેટલું છે? 1 જ છે, ત્રિઘાત હોવા છતાં પણ. તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ આપણને ખબર પડી ગઈ. હવે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણમાં કીધેલું છે, નીચે થોડીક આકૃતિઓ આપેલી છે, આલેખ આપેલા છે, અને એ પ્રમાણે આપણે શૂન્યોની સંખ્યા કેટલી થાય શોધવાની છે. એકદમ સિમ્પલ છે જવાબ. જો પહેલી આકૃતિની અંદર, પહેલા આલેખમાં x અક્ષને કેટલી વાર છેદે છે? માત્ર ને માત્ર અહીંયા એક જ વાર છેદે છે. તો આ એક જ વાર છેદે છે, એટલે કે પહેલી આકૃતિના શૂન્યો છે એ કેટલા હશે? 1 જ હશે, એટલે કે એક જ શૂન્ય છે, એટલે કે y ની કિંમત એક જ વાર શૂન્ય મળશે. હવે જ્યારે બીજી આકૃતિ જોશો ત્યારે x અક્ષને 2 વાર છેદે છે, એટલે કે y ની કિંમત કેટલી મળી? 2 મળી, મતલબ 2 જગ્યાએ 0 મળી, બરાબર છે? એટલે કે બીજી આકૃતિમાં શૂન્યો છે એ કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. એવી રીતે ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો, ઉતાવળ કરવાની જરૂર નથી, શાંતિથી વિચારો. આ એક વાર છેદું, આ બીજી વાર છેદું, અને આ ત્રીજી વાર, એટલે કે એના શૂન્યો છે એ કેટલા મળ્યા છે? વિચારવો જોઈએ. 3 વાર છેદે છે, એટલે કે 3 શૂન્ય મળ્યા. એવી રીતે ચોથી આકૃતિની અંદર જો કન્ફ્યુઝ ન થતા, y ને છેદે છે કે નહીં એ જોવાનું નથી, આ ઊભા લીટાને છેદે છે એમ નહીં, આડા લીટાને કેટલી વાર છેદે છે? તો કે માત્ર એક જ વાર છેદે છે. અહીંયા આપણે જોવાનું જ નથી, એક જ વાર છેદે છે, એટલે કે એના શૂન્યો કેટલા હશે? 1 જ હશે, બરાબર છે? અને અહીંયા પણ તમે ધ્યાન દેશો તો કે આ બંને બિંદુઓ છે 2 વાર છેદનારા, એ ખાલી એક જ બિંદુમાં સંપાત થઈ જાય છે, એટલે જોડાઈ જાય છે, એટલે એક જ વાર છેદે છે અહીંયા પણ. તો પાંચમી આકૃતિમાં શૂન્યો છે એ કેટલા મળશે? 1 મળશે. એવી રીતે છઠ્ઠી આકૃતિની અંદર જો આમાં આપણે ઉતાવળે 3 લખી નાખીએ, પણ અહીંયા પણ 4 વાર છેદે છે, એક વાર, બીજી વાર, ત્રીજી વાર અને ચોથી વાર. તો આ જે છઠ્ઠી આકૃતિ છે એના શૂન્યો છે એ કેટલા મળ્યા આપણને? 4 વાર. x અક્ષને જેટલી વાર છેદે એટલી વાર આપણે y અક્ષ કેવા મળે? 0 મળે છે, તો જ x અક્ષને છેદશે. એટલે કે y અક્ષ જ્યારે 0 મળે છે એટલે કે બહુપદીની કિંમત 0 મળે છે. બહુપદીની કિંમત 0 મળે એટલે કે એ બહુપદીનું શૂન્ય છે. તો આમ આ 6 આકૃતિ મગજમાં બેસી ગઈ હશે, બરાબર છે? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો. હવે સ્વાધ્યાય 2.1 માત્ર એક જ દાખલો છે, નાનકડું ટચુકડું જ સ્વાધ્યાય છે, અને એની અંદર પણ આપણે શૂન્યોની સંખ્યા ગોતવાની છે. સિમ્પલ છે. જુઓ, અહીંયા x અક્ષ છે એ સમાંતર છે બહુપદી, એટલે કે એ કોઈ દિવસ x અક્ષને જોડાશે નહીં. આ સમાંતર રેખા કહેવાય, એટલે કે સમાન અંતરવાળી રેખા. આ બંને રેખાઓ વચ્ચે કેવું ડિસ્ટન્સ હશે? સમાન અંતર હશે, બંનેનું અંતર સમાન હશે, કોઈ દિવસ એકબીજાને જોડાશે નહીં. તો એને શૂન્યોની સંખ્યા છે એ તમને ખબર જ પડી ગઈ હશે કે એક વાર પણ x અક્ષની સાથે છેદતું નથી, એને લીધે એના શૂન્યોની સંખ્યા 0 થઈ જશે. બીજું કે અહીંયા ખાલી એક જ વાર છેદે છે, એટલે કે એના શૂન્યોની સંખ્યા કેટલી આવી ગઈ? 1 આવી ગઈ. એવી રીતે ત્રીજી આકૃતિમાં એક વાર, બીજી વાર અને ત્રીજી વાર, એમ શૂન્યોની સંખ્યા 3 છે. એવી રીતે ચોથી આકૃતિ જોઈ શકો છો તમે, માત્ર x અક્ષને 2 જ વાર છેદે છે.
તો તેના શૂન્યો છે એ કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. એવી રીતે પાંચમી આકૃતિમાં જોઈએ 1, 2, 3 અને 4. તો આ 4 વાર છેદે છે, એને લીધે પાંચમી આકૃતિ પ્રમાણે તેના શૂન્ય છે કેટલા મળ્યા? 4 વાર. કેમ? તો કે 4 વાર છેદે છે. એવી રીતે છઠ્ઠી આકૃતિની અંદર અહીંયા 1 વાર, પછી અહીંયા બીજી વાર અને અહીંયા ત્રીજી વાર. આમ 3 જ વાર છેદે છે, એટલે કે તેના શૂન્યો છે એ કેટલા છે? 3 છે. જેટલી વાર x અક્ષને છેદશે એટલા એના શૂન્યો છે. એકદમ સહેલું સ્વાધ્યાય છે. આવા દાખલા કદાચ આપણને MCQ ટાઈપના એક માર્કમાં પૂછવા મળી શકે. બરાબર છે? એકદમ સિમ્પલ કોન્સેપ્ટ હતો. અહીંયા સુધીનો આપણો વિડીયો રાખીએ. નેક્સ્ટ આપણે ભાગ બીજાની અંદર ચર્ચા કરશું. તો બાળ મિત્રો એકદમ સરસથી ભણજો. હવે બીજો જે સ્વાધ્યાય છે એની પહેલાની થોડીક એવી થિયરી આવશે બીજા પાર્ટમાં, અને પછી બીજો આખું સ્વાધ્યાય આપણે કવર કરશું. અને થોડા દિવસમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આ વિડીયોની PDF પણ મૂકી દઈશ. તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી તે ડાઉનલોડ કરી શકો છો. એ PDF પ્રમાણે બધું જ આખું જે આપણે કવર કરેલું છે એ બધું જ, અને આગળ જે ભાગ 2માં કવર કરવાના છીએ એ પણ બધું એક સાથે આપેલું હશે. તમે જોઈ અને પોતે જાતે પણ સોલ્વ કરી શકો છો, સમજી શકો છો. એકદમ સરળ ભાષામાં મેં આ PDF બનાવેલી છે. અને કંઈ ક્વેરી હોય તો PDF ની કંઈ ક્વેરી હોય તો પણ મને આ વિડીયોના કમેન્ટમાં જણાવજો.